અરે મિત્ર નમન, ક્યારે આવ્યો ભાઈ ગાંધીનગર થી તું? બસ જો બપોરે આવ્યો છું. હા અને ગાંધીનગરની સ્ટ્રગલ તો તને ખબર જ છે કેવી હોય છે. રોજનું અપડાઉન હોય છે. એટલે બપોરે આવ્યો બસમાં અને રિઝર્વેશનની ટિકિટ કરાવી, તોય તે એક માડી આવી ગયા. એમાં મારે એને જગ્યા દેવી દેવી પડી. પડે. બરાબર, માનવતા રાખવી પડે. આપવી જ પડે. અને બીજી મેઇન વસ્તુ એ થઈ કે હું સીધો તારા ઘરે જ બેસવા આવ્યો છું. ફેમિલી મેમ્બર્સના ઘરે ગયો તો અને ભાઈબંધો સાથે બેહવા માટે તારી પાસે આવ્યો. બસ જો ભાઈ, આ મને ગમ્યું કે તને મિત્રની યાદ તો આવી. શું કરે આપણો પેલો મિત્ર ઓલો જય? જય હા જય. જય તો શું ભાઈ, બસ એને તો તને ખબર જ છે ને, મોજે દરિયા. જયનું તો ભાઈ હવે અલગ જ છે બધું ભાઈ, ચાલ્યા કરે એનું. પણ અમે બંને અવારનવાર મળતા જોઈએ છીએ ભાઈ. પણ તું ગાંધીનગર થી ગયો ને પછી 6-8 મહિના પછી આઈ થિંક આવ્યો છો. અલે ફોન તો કરો. જો મિત્ર તારો ફોન આવે. ઓ ભાઈ 100 વર્ષનો થશે આ જો જયનો જ ફોન આવ્યો છે. હા હેલો. અરે ભાઈ જયલા, 100 વર્ષનો થાઈસ તું. તારી જ વાત કરતા હતા, તને જ યાદ કરતા હતા અત્યારે. એલા ભાઈ તો ખબર જ છે. હવે હું તને શું કહું છું કે ઠંડીએ તો બહુ જોર પકડ્યું, બરોબર? તો હાલો ને આપણે બધા મળીને તાપણી તો કરીએ, બેઠીએ તો ખરી. શું કે ભાઈ, ઠંડીએ જોર પકડ્યું છે એમ? ઠંડીએ તો ઠીક, આપણી ભાઈબંધીએ જોર પકડ્યું છે ભાઈ. આપણો ભાઈબંધ આવ્યો છે પેલો નમન ગાંધીનગર થી. આજે અત્યારે જો ઈ સવારે આવી ગયો તો, સવારે બપોરે આવી ગયો તો અને પછી અત્યારે જો મારા ઘરે બેસવા આવ્યો છે ઈ. હા તો આવો પછી જલ્દી. તારે ત્યાં આવીએ? ઓકે, અમે બંને આવીએ છીએ ભાઈ તારા ઘરે. ભાઈ જયનો ફોન આવ્યો, એને તો ઠંડી બહુ લાગે છે કે ઠંડીએ તો જોર પકડ્યું છે ઈ કે મારા ઘરે આવો તમે બંને ઈ કે આપણે તાપણી કરીએ. ઓહો શું વાત છે. તો ચાલો જઈએ એના ઘરે ભાઈ. આવી જાય છે. બસ જો મારા ભાઈબંધ તો અત્યારે આવતા જ એ આલ્યો આવી ગયા. આવો આવો મિત્રો, આવો આવો બધાનો છે ભાઈ. વાહ વાહ, મજા આવી ગઈ ભાઈ આજે તો. મહેફિલ બની ગઈ. મહેફિલ બની ગઈ તારા આવવાથી. હું ને જય છે ઈ તો અવારનવાર મળતા જ હોઈએ છીએ. સાચી વાત છે. તું આવ્યો ને એટલે અમને આજે આનંદ થયો. ઓ ભાઈ, અને ભાઈ તને યાદ છે ને, તમને યાદ છે આપણે ટ્યુશનમાં જતા ત્યારે ટ્યુશનના ટીચર આપણને શું કઈ બોલાવતા હતા? ગણિતના સર આપણને ટ્રાયપોડ. જ્યારે આપણે આવી ત્યારે એમ કે જો ટ્રાયપોડ આવે છે, આપણને ઓળખી જતા. પછી તો આખી સ્કૂલ આપણને ટ્રાયપોડના નામથી ઓળખવા લાગી. ઈ દિવસો પણ શું દિવસો હતા યાર, બહુ મસ્તી કરતા આપણે. અને આપણે ત્રણ હોઈએ ને એટલે ગમે ઈ માણા હોય, ત્રણ જણા પડે ટ્રાયપોડ તો કે ને કે જ. આગ તો જો એલા ભાઈ કેવી ધીમી ધીમી હલે. જાણે હોળીનું પરબ હોય. હા ભાઈ સાચી વાત છે ભાઈ. સાચી વાત છે ભાઈ. અને ઈ તો આ ગામડાની જૂની પરંપરા પ્રમાણે આવી રીતના લાકડાને એમ નાખીને આપણે તાપણી કરીએ છીએ. બાકી આની જેવા ઇલેક્ટ્રિક ભાઈબંધ હોય તો પછી એક્સટેન્શન બોર્ડ જ લગાવવું પડે. પણ મિત્ર આની હાજરીમાં તો એ પણ શોર્ટ સર્કિટ થઈ જાય. સાંભળો ભાઈઓ, એ લ્યો કર્યું જ્ઞાન શરૂ. એટલે ભાઈ પણ સાંભળો તો ખરા. બોલો સાહેબ બોલો. હા તો સાંભળો. જો ભાઈ, આગને જેમ બળવા માટે લાકડા જોઈએ, બરાબર? બરાબર એમ જિંદગીમાં મહેનત જોઈએ, બરોબર? અને રહી વાત આપણી સંસ્કૃતિની, તો આપણી સંસ્કૃતિને તો શું જોઈએ? બસ સાચી લાગણી. વાહ ભાઈ વાહ. આભાર આભાર. પણ એક વાત કહી દઉં મિત્ર, બોલ. આપણને તો ફોન જ જોઈએ. એલા ભાઈ, કરી વાત આને શરૂ. કરું યાર. આખા ગામને જોઈએ મોટિવેશન હા. અને આ ભાઈને જોઈએ છે મોબાઈલ. એલા ભાઈ
ભાઈ લેવું તો સ્વર્ગ દુનિયામાં કાંઈ નથી. જો ભાઈ જય, તારી જિંદગી આ આગ જેવી જ છે. જેટલી તું તારી મહેનત નાખીશ એટલું તારું સારું કામ દેખાશે. પણ ભાઈ મોટિવેશન વિડિયો તમે કાલે જ જોયો. હું રોજ એટલી મહેનત કરું. એલા ભાઈ એકલા મોટિવેશન વિડિયો જોવાથી કાઈ ન થાય, એને જીવનમાં ઉતારવા પડે ભાઈ. હવે આપણને કોઈ જમવાનું પીરસી દે પણ જમવું તો હાથે જ પડે ને. આને સમજાવો ઈ. સાચી વાત છે મિત્ર. હરિ તારા નામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. વાહ ભાઈ વાહ, અત્યારે તમારી સાથે જે વાતો કરીને ભાઈ બહુ મજા આવી હો. બધી જ જૂની યાદો તાજા થઈ ગઈ. આપણે ભાઈબંધો બેઠા બહુ જ મજા આવી ગઈ આજે તો આપણને. સાચી વાત છે મિત્ર. હે ને? શું કે ભાઈ જયલા કેમ સુનમુન બેઠો? આમ તો બહુ મસ્તી કરતો હોય છે ને? એટલે ભાઈ કાંઈ નહીં, અત્યારે આપણે રાત્રે વાત કરીને એ થોડી પૂછવા માંડી મગજમાં. કઈ વાત મિત્ર? જીવનમાં કંઈક ને કંઈક મહેનત તો કરવી જરૂરી જ છે ભાઈ, નકર આ જીવનની આગ નહીં હળગે. ભાઈ સાચી વાત છે. જીવન રૂપી આગ સળગાવવા માટે તો બધાને કંઈક ને કંઈક મહેનત તો કરવી જ પડે. વાત તો તારી સાચી છે. કંઈક ને કંઈક મહેનત તો આપણે કરી જ લઈશું, પણ નાસ્તો તો મંગાવો યાર. લે ભાઈ આને જો, આને આમ મોટિવેશન આવે કે ન આવે, નાસ્તો તો આવવો જ જોઈએ. પણ જો મિત્રો સાંભળો, જીવનમાં 3 વસ્તુ ખૂબ જરૂરી છે. કઈ? કઈ? પહેલી વસ્તુ તમે જાણો, પહેલી વસ્તુ છે તમારો ધીરજ. બીજી વસ્તુ તમારી છે પ્રયત્ન, બરોબર? અને ત્રીજી વસ્તુ તમારી જેવા ભાઈબંધો. બાય બાય બાય. જીવન તાપ જેવું છે. મહેનતના લાકડા ઉમેરો, હાસ્યની ચિંગારી નાખો અને સંસ્કૃતિના રંગ જેવો જ એનો તાપ થાય, પછી એને એની લપટો આકાશને વીંધતી જાય. તો મિત્રો, આ સારાંશ પરથી આટલું જ કહેવાનું કે મહેનત કરો, મસ્ત રહો અને આગળ વધો. અસ્તુ.